whichever way people may treat you, do not stop finding for, do not stop your search for the divine. May people criticize you, कोई सम्मान आपे कोई अपमान आपे, પણ ખોજ ઉસકી રૂકની નહીં ચાહીએ. આપણે જે યુગમાં જીવી રહ્યા છે એમાં જે ભક્તિના માર્ગ પર ચાલે છે એને ટોન્ટ પણ સાંભળવા પડે છે, એને અપમાન પણ સહન કરવું પડે છે, એને મેણા ટોણા પણ સાંભળવા પડે છે. People will criticize you if you try and walk on the path of bhakti in this 21st century. But still, when you keep your devotion constant, miracles happen in life. અને નિરંતર રસખાનજી सोचता रहा कि कहाँ है श्याम, कहाँ है श्याम. लोक की लाज तजी, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. तो दुनिया तो કહેવા વાળી કહે જ છે, પણ એની માટે હું મારો માર્ગ ન છોડું. રસખાનજીએ શું કહ્યું કે કૃષ્ણએ મારી ઉપર કોઈ તીર નથી ચલાવ્યો, એણે તો પોતાની દ્રષ્ટિ મારી ઉપર એવી રીતે નાખી દીધી છે કે બ્રોહ કમાન, એની જે આઈબ્રોઝ છે કેવી છે, ધનુષ જેવી છે. અને ધનુષ જેવી આઈબ્રોઝ થી એણે જે નયનના તીર ચલાવ્યા છે, નયનના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. ઠાકોરજીના મદમસ્ત નેત્રોને જોઈને અને રસખાનજીનું મન આકર્ષિત થયું. આ ભૌતિક કોઈના સૌંદર્યને જોઈને આ લખાયેલી રચના છે, પણ ખાલી એના શબ્દના ભાવને આપણે પકડીએ કે એ પ્રભુના દ્રષ્ટિને જોઈને નયનમ મધુરમ, પ્રભુના અદ્ભુત નેત્ર, એવા નેત્ર કે જે અતિશય ઊંડા છે, અને એ પ્રભુના નેત્રને જોઈને રસખાનજીનું ચિત્ત એમનામાં પરોવાયું છે. એમની માટે પ્રભુ પધાર્યા છે, જે બધું ભૂલીને અને કેવલ એની ઓર દોટ મૂકે છે, એની માટે પ્રભુ અવતરિત થાય છે.